हेलो गाइस, नवा व्लॉगમાં તમારું સ્વાગત છે। આજે આવી ગયા છીએ અમે ખેતરો માટે ફરવા માટે। તો તમે જોઈ શકો છો ખેતરના રસ્તાઓ, ખેતર। હું ને જીવન ઠાકોર બે જઈ રહ્યા છીએ અને ભોણોભાઈ પણ સાથમાં આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો। એટલામાં આવી ગઈ નદી। તો જોવા માટે અમે ઊભા રહ્યા હતા, તો ગટરનું પાણી અંદર જતું હતું। તમે જોઈ શકો છો નદીમાં ખાલી છે પણ ગટરનું પાણી જાય છે। પછી આવી ગયા રસ્તા ઉપર, ત્યાંથી જઈએ છીએ હવે જોબ ખાવા માટે। તો એક ફાઇનલી ત્યાં આગળ પહોંચવાના જ હતા। પછી જોબ ખાવા માટે પહોંચી જ ગયા। તમે જોઈ શકો છો જે સામે છે જોબોનું ઝાડ છે। પછી અમે નીકળી પડ્યા જાંબુ ખાવા માટે। તમે જોઈ શકો છો। પછી તો જીવનભાઈ તો ફટાફટ આગળ હેડવા માંડ્યા। પછી જોબો ઉપર ચડી ગયા જોબો ખાવા માટે। તમે જોઈ શકો છો બહુ બધા જોબો આવ્યા છે। બહુ એટલે બહુ જ જોબો। ત્યાં આગળ તો જોયું ત્યાં તો રાકેશભાઈ અને રોનકભાઈ બે જણા આવી ગયા હતા જોબો ખાવા માટે। તો જોબો કેટલા બધા આવ્યા છે, બહુ જ આવ્યા છે। એકદમ પાક્કા જોબો તમે જોઈ શકો છો। બહુ બધા જોબો છે। એટલામાં તો આપણે પણ લઈ લીધું જોબોનું એક આખું ડાળું અને જોબો ખાવા માંડ્યા। તો થોડા ડસુડો વળતો હતો। રાકેશભાઈ તો ઠેલી લઈને જ ચડ્યા હતા। ડાયરેક્ટ ઠેલી બંધ નાખતા હતા જોબો। થોડા શરમાતા હતા। વિડીયો એમનો આબુ ગમતું નહીં। પછી આપણે પણ એક બે જોબો લઈને ટેસ્ટ કર્યો। તો જોબો એકદમ મીઠા હતા અને થોડા રસુડો વળતો હતો।
એટલામાં પછી જોઈએ તો નદી બીજી આવી જાય, પણ નદીમાં એકચ્યુઅલી પાણી જ નહોતું, એકદમ ખાલી હતી. તમે જોઈ શકો છો. ઉનાળામાં પાણી બંધ થઈ જાય, શિયાળામાં આવે. પછી અમે નીચે આવી ગયા ઝાડ ઉપરથી, પછી હેડવા માંડ્યા ઘર તરફ. તો જીવણભાઈ અને હેડ્યા અને રોનકભાઈને ખબર નહીં શું કરતા હતા. પછી અમે ચાલ્યા ઘર તરફ. જીવણભાઈએ તો આખી ઠેલી ભરી છે અને આવી ગયા છીએ હવે અમે બાઇક જોડે. અને પછી હેડે હવે ઘરે. તમે જોઈ શકો છો જીવણભાઈ હાય પોઝ આપે છે. પછી નીકળી પડ્યા રસ્તા ઉપર ઘર તરફ. પછી એક નાનકડું અમારા ગામનું તળાવ આવી ગયું, તમે જોઈ શકો છો. પછી ઘરે તરફ પહોંચવાના જ હતા અને ફાઇનલી પહોંચવા જ આવી ગયા છે. તો આજે આપણો શોર્ટ વ્લોગ ખતમ થાય છે. મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી, જય રામાધણી.